નમસ્કાર દોસ્તો, એક પિતા રવિવારનો દિવસ હોય છે અને પોતાના પુત્રને લઈ અને બાજુની નર્સરીમાં જાય છે. નર્સરીમાં જઈ અને પિતા પોતાના 5મા ધોરણમાં ભણતા પુત્રને કહે છે કે બેટા આમાંથી 2 છોડ પસંદ કર અને એક કુંડું પણ લેજે. એ દીકરાએ 2 છોડ લીધા, સાથે એક કુંડું પણ લીધું. પિતા અને પુત્ર બંને એ વસ્તુ લઈ અને ઘરે આવે છે. ઘરે આવ્યા બાદ પિતા પોતાના પુત્રને કહે છે કે દીકરા, આપણે એક વૃક્ષ છે એ કુંડામાં વાવીએ અને બીજું જે વૃક્ષ છે એ ખુલ્લામાં વાવીએ. તને શું લાગે છે, બંનેમાંથી કોનો વિકાસ સારો થશે? ત્યારે એ પુત્ર એમ કહે છે, પિતા, સ્વાભાવિક છે કે ઘરમાં જે હોય એ વૃક્ષ પૂરા આપણી દેખરેખ પણ વધારે રહેશે, એને આપણે સમયસર પાણી પણ આપીશું, તો મને તો લાગે જે ઘરમાં હશે એનો જ વિકાસ વધારે થશે, કારણ કે એની ઉપર આપણી દેખરેખ રહેવાની છે. અને બહાર તો ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે, એના ઉપર તાપ પણ પડશે, ગરમી હોય અને પવન પણ આવશે, આવું બધું થશે. તો મને તો લાગે છે ઘરમાં જે હશે એના વિકાસ વધારે થશે. પિતા કહે છે, સારું, ચલો આપણે જોઈએ છીએ આગળ શું થાય છે. બંને વૃક્ષો વાવી દે છે, એકને કુંડામાં વાવે છે અને ઘરમાં રાખે છે, જ્યારે બીજું જે છોડ હોય છે એને બહાર વાવવામાં આવે છે ખુલ્લામાં. અને થોડા સમય બાદ એ ફરીથી પિતા એના પુત્રને બોલાવે છે અને પૂછે છે કે બેટા, ખાસો સમય થઈ ગયો છે, ચલો આપણે બંને વૃક્ષોને નિરીક્ષણ કરીએ. ત્યારે પિતા પોતાના પુત્રને લઈ પહેલા કુંડામાં વાવેલું વૃક્ષ દેખાડે છે. ત્યારબાદ એ જઈ અને બહાર જે વૃક્ષ વાવેલું હતું એ એને બતાવે છે અને પછી પૂછે છે કે બેટા, કોનો વિકાસ વધારે થયો? ત્યારે એ પુત્ર કહે છે કે પપ્પા, નવાઈની વાત છે કે જે બહાર હતું જેના ઉપર તાપ પડ્યો, આટલો બધો પવન હતો, પરિસ્થિતિઓ અનુકૂળ ઓછી હતી, છતાંય એનો વિકાસ ખૂબ વધારે થયો. એ તો ઘટાદાર વૃક્ષ બની ગયું છે. અને જે આપણે અંદર વાવ્યું હતું, જેને હું પાણી સમયસર આપતો હતો, એનો ખ્યાલ રાખતો હતો, છતાં એ તો કુંડામાં જ રહ્યું, એનો બરાબર વિકાસ થયો નહીં. પપ્પા, આવું કેમ થયું? ત્યારે એ પપ્પા એને સરસ જવાબ આપે છે કે બેટા, આ માત્ર વૃક્ષની વાત નથી, આ આપણા વાસ્તવિક જીવનની પણ વાત છે. બેટા, જેટલા આપણે પરિસ્થિતિમાં, કોઈ પણ પરિસ્થિતિમાં હોય એમાં આપણે સંઘર્ષ કરીશું ને, તો સંઘર્ષ થકી જ આપણે મજબૂત બનીશું. આ બહાર રહેલા વૃક્ષે સંઘર્ષ કર્યો છે, કોઈ પણ પરિસ્થિતિનો એણે દ્રઢતાપૂર્વક સામનો કર્યો છે અને એટલા માટે જે અત્યારે ઘટાદાર વૃક્ષ બની ગયું છે. અને જે આપણે અંદર વૃક્ષ હતું એ વૃક્ષ આદિ થઈ ગયું હતું, આપણે એને પાણી આપીએ એ ત્યારે જ એનો સ્વ વિકાસ કરી શકતું હતું, એટલે એનો બરાબર વિકાસ ન થયો. વાસ્તવિક જીવનમાં પણ એવું જ છે. બેટા, તમે બહારની દુનિયામાં જેટલું ફરશો, અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરશો, સંઘર્ષ કરશો, તો જ તમે મજબૂત બની શકશો. અને તમે કોઈ પણ વસ્તુ, હું તને કોઈ પણ વસ્તુ સરળતાથી આપી દઉં તો એમાં તારો વિકાસ બરાબર થશે નહીં. પણ તું જાતે પોતાના પગ પર થઈ સંઘર્ષ કરીને જો વસ્તુ મેળવીશ તો એનો આનંદ પણ અનેરો હશે અને એના પછીનો જે તારો વિકાસ હશે એ પણ એક અલગ જ પ્રકારનો હશે. તો મિત્રો, આપણે સૌ પણ આ વાર્તા ઉપરથી બોધ લઈએ કે પરિસ્થિતિમાં સંઘર્ષ કરતા શીખીએ. કોઈ પણ પરિસ્થિતિ હોય એનો સામનો કરતા શીખીશું ને, તો જ આપણે મજબૂત બનીશું અને આપણો વિકાસ પણ ખૂબ સારો થશે. હર હર મહાદેવ.